શાસનના શણગાર, અવનીના અંગાર, જાગૃતિના જાણકાર એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળની અંદર ભાવપૂર્વક કોટી શરણાગત. આ વિતરાગ પરમાત્માએ આ સારા એ જગત જીવના હિત અને કલ્યાણને અર્થે આ જગત જીવના ઉદ્ધાર અને સંધારને અર્થે આ સિદ્ધાંતની પરૂપણા કરી. આ સિદ્ધાંતના એક એક શબ્દની અંદર અનેક અનેક શબ્દગુણોની સૌરભ સમાયેલી છે. અરે જેના અક્ષરે અક્ષરે આત્મિક ખજાનો ભરેલો છે. અરે જેમના પદે પદે પવિત્રતા છુપાયેલી છે. આ જેમના વાક્ય વાક્ય વિતરાગતા ભરેલી છે અને જેમની ગાથાએ ગાથાએ આત્મા ગૌરવના ગુણો ગાયા છે એવા પરમાત્માએ આપણી સમક્ષ સિદ્ધાંત બતાવ્યા. એ સિદ્ધાંતની અંદર સૌથી પહેલા નંબરની અંદર આચારમ સૂત્ર આ ભગવાને બતાવ્યું અને એના બીજા અધ્યયનની અંદર આ પરમાત્માએ બતાવ્યું કે જે આસવા તે પરિસવા અને પરિસવા તે આસવા. એક એક જીવાત્માઓ આશ્રવના સ્થાનની અંદર રહી અને સંવર કેવી રીતે નિપજાવતા હોય અને એક એક જીવાત્મા એવા પણ હોય કે સંવરના ઘરની અંદર રહી અને આશ્રવને કામ કરતા હોય. એક વખતનો પ્રસંગ, એક જૈન વણિક એ પોતે ગમે એટલી મહેનત કરે, ગમે એટલી મજૂરી કરે, ગમે એટલો પુરુષાર્થ કરે અને ગમે એટલો શ્રમ કરે અને છતાંય એનું ગુજરાન માંડ 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 ચાલતું હોય ને. એવા પણ સંસારની અંદર કેટલાય કે માણસોથી આ વ્યક્તિ એટલી મહેનત કરે ને પણ કોઈથી સુખી જ ન થયો બચારો. કારણ કે સેનાનું ઉપર હોય આ બધું. આ દરેક સંસારની અંદર એક એક વ્યક્તિ પુણ્ય અને પાપના કારણે અને એમના નસીબના કારણે એ વ્યક્તિ ગમે એટલો પુરુષાર્થ કરે અને છતાંય એ જીવાત્મા ક્યારેય સુખી પણ ન બની શકે. આ ગરીબ એવો જૈન વણિક પણ એ ગામડાની અંદર રહે અને આ પહેલાના જમાનાની અંદર એ ગામડાની અંદર એ હાટડી હોય નાની નાની,
એની અંદર દરેક કરિયાણાની વસ્તુ, આ દરેક ચીજ વસ્તુઓ રાખે અને એનો ધંધો ચાલે અને માંડ ગુજરાન ચાલે. એક વખત આ વણિકને વિચાર આવ્યો કે આ ગામની અંદર મારું પ્રારબ્ધ નથી, તો હવે શું કરું? હું બીજે જગ્યાએ જાઉં અને ત્યાં કદાચ મારા નસીબ હશે અને મારો ધંધો સારો ચાલવા લાગશે. એમ વિચાર કરી અને આ વણિક એ બાજુના ગામની અંદર જઈ અને એને ત્યાં દુકાન નાખી અને દરેક ચીજ વસ્તુઓ તમારા જીવન જરૂરિયાતની, અત્યારે કહીએ ને કે અનાજ, કરિયાણું, મસાલા વગેરે બધું જ એ રાખે અને આખો દિવસ એ ધંધો કરે અને છતાંય રાત પડે ને એટલે પાછું માંડ થાય. પણ છતાંય એમ નસીબ અને ભવિતવ્યતા કંઈક અલગ હતી. એનો પુરુષાર્થ પણ એટલો જ હતો કે જે ગામની અંદર એ આવ્યો એ ગામ આખું ચોરોનું હતું. કોનું? વણિકને વિચાર ન આવ્યો કે આ ચોરોના ગામની અંદર વસવાટ કરીશ તો જે કાંઈ મારા કમાણીના પૈસા આવશે એ શેના આવશે? ચોરી કરેલા. કેવા પૈસા આવશે? એ વ્યક્તિ ચોરી કરી અને જે પૈસા લાવ્યા હશે એ પૈસા મારી પાસે આવશે અને આ ચોરીના પૈસાના કારણે મારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય. શું થઈ જાય? એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને જોઈએ એવા સારા વિચાર પણ ના આવે. આવું કાંઈ પણ વિચાર કર્યા વિના આ વણિકે ત્યાં આવી અને દુકાન નાખી અને એનો નસીબ કઈ ખુલી ગયું અને ધમ ધોકાર એનો ધંધો ચાલવા લાગ્યો. આ બાજુ ગામના ચોરો વિચાર કરે છે, આ સારું થયું કે આપણા ગામની અંદર આ વાણિયો આવ્યો છે તો હવે આપણે કાંઈ પણ ખરીદી કરવા માટે બાજુના ગામની અંદર અંદર જવાની જરૂર નથી અને અહીંયા જ આપણને બધું જ મળી જાય. જે વસ્તુ જોઈએ બધું જ આપણને તૈયાર મળી જાય છે. અને એમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા. એક વખત આ વણિક વિચાર કરી રહ્યો છે કે હવે મારા નસીબ કઈ ખુલ્યા અને રોજનો મારો ધંધો સારો ચાલવા લાગ્યો અને રોજની કમાણી 5 થી 10,000 રૂપિયા મળે. પણ એના જીવનની અંદર એને નક્કી કર્યું હતું કે જો હવે મને મારા પૂરતું મળે તો મારે પણ મારા જીવનની અંદર એક નિયમ લેવો છે કે મારે રોજે એક સામાયિક કરવું. શું કરવું શૈલેષભાઈ? અહીંયા બેઠેલા બધાને નિયમ હશે ને કે રોજ એક સામાયિક કરવાની? ન હોય તો કરજો અનુકૂળતા. આ દરરોજ એક સામાયિક કરવાની એવો આ વણિકે નિયમ લીધો. પણ દિવસે દિવસે એની ગરાગી વધતી ગઈ અને સામાયિક કરવાનો પણ એને સમય મળતો નતો. એટલે આ વણિકને પણ મનની અંદર એમ થયું કે નહીં, મેં જે નિયમ લીધો છે એ નિયમનું મારે બરાબર પાલન કરવું છે. ગમે તેવો નિયમ લઈએ પણ પ્રાણ સાથે જો પાલન કરવાનું હોય ને તો જ નિયમ અંગીકાર કરવો જોઈએ. પણ નિયમ લીધા પછી આપણે કહીએ એ તો ચાલે, એવું ક્યારેય નહીં કરવાનું. નહીતર આપણને પણ આ બાધા લીધા પછી જો આપણે બાધાને બરાબર ન પાડીએ તો આપણને પાપ લાગે વધારે. એના કરતા તો આપણે બાધા જ ન લેવી. એવું નહીં, બાધા જ ન લેવી એમ નહીં. પ્રત્યાખ્યાનનું મહત્વ કેટલું છે કે એક જીવાત્મા જો પ્રત્યાખ્યાન અંગીકાર કરે ને તો એ જીવાત્માને કેટલો લાભ થાય કે તીર્થંકર જેવા તીર્થંકર ભગવાન પણ આ જ્યારે પૃથ્વીના પટાંગણ ઉપર આવે અને જ્યારે એ દીક્ષા લઈને કરેમી ભંતેનો પાઠ ભણે અને એમને મન પ્રયોગ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જો પચખાંડના કારણે એક વ્યક્તિ જો પચખાંડ લે તો એને મન પ્રયોગ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અરે આપણે પણ પ્રત્યાખ્યાન કરીએ તો કેટલાય આશ્રમના દ્વારમાંથી જે કર્મ આવતા હોય ને એ બધા જ અટકી જાય અને જે વ્યક્તિ નિયમ લે એના પૂર્વના કર્મો પણ ધીરે ધીરે
આ ખસતા જાય. અહીંયા પણ વણિકે વિચાર કર્યો કે મારે રોજ એક સામાય કરી પણ સમય મળે નહીં, અને છતાંય રાત્રે સૂતા પહેલા પણ આ સામાય કરી અને ત્યાર પછી શું? રાતના 10-11 વાગે અને સામાય કરવા શાંતિથી બેસે, ભગવાનનું નામ લે. અને આ બાજુ આ ગામના લોકોને થયું કે આપણા ગામની અંદર આવ્યા પછી આ વણિક એ ખૂબ શ્રીમંત બની ગયો છે, એ ખૂબ જ પૈસા વાળો બની ગયો, અને આપણા પૈસાથી જેને એને જલસા છે અત્યારે. તો આપણે બધા પણ એકવાર મળી અને એવું નક્કી કરીએ કે આપણે જ્યાં જ્યાં ચોરી કરવા જઈએ ને ત્યાં ક્યારેક આપણે પકડાઈ જઈએ છીએ. આપણે ચોરી કરવા જઈએ તો ક્યારેક આપણને માર પણ ખાવો પડે છે, ક્યારેક આપણે જેલમાં પણ જવું પડે છે, પણ આપણે તો આપણા જ ગામની અંદર આપણા જ પૈસાથી સુખી બનેલો એવા વાણિયાના ઘરે ચોરી કરવા જવું છે. ક્યાં જવું છે હવે? આ વણિકના ઘેર ચોરી કરવા માટે જવું છે. આવું આ ચોરોએ બધાએ નક્કી કર્યું, અને રાત્રિના સમયે 10-11 વાગ્યા. આખા એ ગામની અંદર ચારે બાજુ સોપો પડી ગયો અને બધા સુઈ ગયા. ચોરોને થયું કે હવે આપણે ચોરી કરવા માટે ક્યારે આવે ચોરો? સાચું કેજો. જ્યારે તમે પહેલી ઊંઘની અંદર હોય, ફર નિંદરની અંદર હોય અને એમ થાય કે હવે કાંઈ વાંધો નથી, એટલે આ બાજુ પણ આ ચોરો એ આ વાણિયાને ત્યાં ચોરી કરવા માટે આવ્યા. અને આ વણિક ત્યારે એ જ સમયે આ સામાય કરીને બેઠો હતો અને નવકાર મંત્રનું સ્મરણ કરતો હતો. આ નવકાર મંત્રની માળા ગણતો હતો. અને આ કહેવાય કે કોઈ પણ વ્યક્તિનું જ્યારે ઉપાદાન તૈયાર હોય ને ત્યારે જીવાત્માને નિમિત્ત મળ્યા વગર રહેતું નથી. અહીંયા પણ આ એમના ઉપાદાનની શુદ્ધિ એટલી બધી કે આ વાણિયો સામાય કરતા કરતા આ નવકાર મંત્ર મોટે મોટેથી બોલતો. આ બાજુ ચોરોને થયું કે આ પૈસા ગણે છે કે શું વિચાર આવે એને તો કે આખા દિવસની જે કાંઈ કમાણી કરી હશે, જે કાંઈ નફો થયો હશે, તો રાત્રિના સમયે દરેક વેપારી શું કરે? આખા દિવસની અંદર મને આજે કેટલો નફો થયો, આજે કેટલા રૂપિયા હું કમાણો, આ બધો જ હિસાબ કિતાબ ક્યારે કરે? રાત્રિના સમયે શાંતિથી. અહીંયા ચોરોને પણ વિચાર આવ્યો કે આ વણિક કઈક કરતો લાગે છે, અને જોર જોરથી કે અરે સાવકારના દીકરા સજ થઈ જા, અમે તારા ઘેર આવ્યા છીએ, અને આ તે જે કાંઈ કમાણી હોય એ બધી જ મને જોરથી. જ્યારે આ ચોરોએ કીધું ત્યારે શું થાય? પેલા વણિકને રાસકો પડે ને. આપણા ઘેર કદાચ કોઈ અચાનક 4-5 ચોર કે ગુંડા આવી ચડે તો અરે ધ્રુજવા લાગે. પણ આ વણિક જોજો ધ્રુજ્યો નહીં. આ વણિકને જરા પણ ભય ન લાગ્યો, પણ આ તો આંખો બંધ કરી અને મોટે મોટેથી નવકાર મંત્ર ગણવા લાગ્યો. અને આ નવકાર મંત્રનો પ્રભાવ કેવો છે કે ભગવાન કહી રહ્યા છે કે આ નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર. અને તમે બધા જ રોજ લગભગ બોલતા હશો, સમરો મંત્ર બલો નવકાર 14 પૂર્વનો સાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત પાર. સુખમાં સમરો, દુઃખમાં સમરો,
ક્યારે કીધું કે સુખમાં હોય કે દુઃખમાં હોય, રાત હોય કે દિવસ હોય, પણ આપણા મનની અંદર શું ચાલવું જોઈએ? એનું આ નવકાર મંત્રનું સતત ને સતત જો રટણ આપણે કરીએ તો અવશ્ય મેવ આપણે દુઃખમાંથી બહાર નીકળી શકીએ. અવશ્ય મેવ આપણી ઉપર કઈ આફત આવી હોય તો આફત પણ ચાલી જાય. કોઈ સંકટ આવ્યું હોય તો સંકટ પણ સરી જતા વાર ન લાગે. અહીંયા પણ આ વણિક ઉત્કૃષ્ટ ભાવે આ નવકાર મંત્રનું સ્મરણ કરે. એક નવકાર મંત્ર બોલતા જોજો કેટલો લાભ. જે નમો અર્યંતાણન એક પદ બોલે ને 50 સાગરના દુઃખ દૂર થઈ જાય. અને આખો નવકાર મંત્ર ગણતા આ 500 સાગરના દુઃખ દૂર થઈ જાય. એટલું જ નહીં, આ નવકાર મંત્રની અંદર આ નમો અર્યંતાણન બોલતા જગન્ય 20 અને ઉત્કૃષ્ટ 160 અથવા 70 અર્યંત પરમાત્માને વંદન અને નમસ્કાર થઈ જાય. નમો સિદ્ધાણમ બોલતા ભગવાને કીધું કે અનંતા સિદ્ધ ભગવાન એક વનસ્પતિ વર્જી અને 23 દંડક થી પણ વધારે જીવોને આ નમો સિદ્ધાણમ બોલતા આટલા નમસ્કાર થઈ જાય. એક નમો આયર્યાણમ બોલતા જગન્ય 2 કરોડ કેવડી અને ઉત્કૃષ્ટ પ્રત્યેક કરોડ કેવડીને આ નમસ્કાર થઈ જાય. અને આ પછીના 3 પદ નમો આયર્યાણન ઓજાન નમોલે સવસાણમ બોલતા જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વી અને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વીને આપણા વિચારજો. એક નવકાર મંત્ર બોલતા જો જીવાત્માને આટલો લાભ થતો હોય, અને આપણે તો કેટલા નવકારની માળા ગણીએ રોજ? હમણાં આપી છે ને બધાને ઘરે બેઠા. આ 1.25 લાખ મંત્રના જાપ એટલા માટે જ આપ્યા કે તમને જાણે અજાણે પણ ખબર ન હોય અને છતાંય તમને કેટલો લાભ થાય છે એની વાત અહીંયા કરવાની. અહીંયા પણ આ ચોર એ પોતે આ મોટેથી નવકાર ગણતો હતો અને ચોરી કરવા આવેલા ચોરોને થયું કે આ તો કઈક મંત્ર તંત્ર કે યંત્ર બોલે છે. શું બોલે છે? આ કાંઈક બોલી રહ્યો છે. અને આ લોકોને પણ ડર લાગ્યો અને આ બધા ચોરો શું થઈ ગયા? એ ત્યાંથી રવાના થઈ ગયા. પણ અહીંયા આ નવકાર મંત્ર ગણતા ગણતા આ પેલો વણિક એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. શું થયું? જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને સતત ને સતત એટલો બધો ધ્યાનની અંદર મગ્ન બની ગયો, એટલો બધો એકાગ્ર બની ગયો કે ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પણ પ્રાપ્તિ થઈ ગઈ. આ બાજુ આવેલા ચોરો વિચાર કરી રહ્યા છે કે ભાગી તો ગયા, પણ વિચાર કરે છે આટલા બધા દેવલોકની અંદરથી આવેલા દેવો આ કેવળ મહોત્સવ ઉજવવા માટે આ વણિકના ઘેર આવ્યા. અને એને પણ ખબર પડી ચોરોને કે આપણા ગામની અંદર રહેલો વાણિયો એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની જેમને પ્રાપ્ત થઈ, અને આપણે બધા તો ચોરી કરવા ગયા અને છતાં પણ આપણને કાંઈ લાભ ન થયો. અને ત્યાં ને ત્યાં ચોરો પણ પસ્તાવો કરી રહ્યા છે કે ખરેખર જેના ઘરે ચોરી કરવા ગયા હતા એ તો પામી ગયા અને આપણે રહી ગયા. એટલા પશ્ચાતાપની એમને ભઠ્ઠી સળગી કે એ ચોરો આવેલા 4 એમને પણ ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. વિચારજો, આપણો જ એવો સિદ્ધાંતનો દાખલો છે કે જે જંબુકુમાર એ 8 કન્યાઓને પરણીને જે દિવસે આવ્યા હતા અને એક કન્યા એ એમના દાયજાની અંદર કેટલી વસ્તુ લાવી હતી? કરોડો સોના મોર લાવી હતી. એ કરોડો સોના અણમોર અને ચાંદી લાવી હતી. અને કેટલુંય એ આણાની અંદર ઘરવકરી લાવી હતી. અને આ બાજુ એ જ ગામની અંદર આ પ્રભવ આદિ 500 ચોર એમને થયું કે આપણે પણ ચોરી કરવા દર વખતે જઈએ, પણ આપણે એવા ઘરે અત્યારે ચોરી કરીએ
કે આખી જિંદગી સુધી ફરીવાર ક્યાંય ચોરી કરવા જરૂર ન પડે એવા ઘરની અંદર આ પ્રભવ આદિ 500 ચોરો આ જંબુ કુમારને ત્યાં આવ્યા. હજી તો આંગણાની અંદર આ 8 કન્યાઓએ લાવેલો આ કરિયાવરના પોટલા એમને એમ પડ્યા હતા. શું પડ્યું હતું? આ બધું જ હજી એમને એમ પડ્યું હતું. આ બાજુ જંબુ કુમાર પણ એ જ રાત્રિના સમયે 8 કન્યાઓ સાથે એમનો સંવાદ ચાલી રહ્યો હતો. શું ચાલી રહ્યું હતું? શેનો સંવાદ હતો ભાઈ? આ જંબુ કુમાર વૈરાગ્ય વાસિત બનેલા હતા અને એમણે નક્કી કર્યું હતું કે એક માતાની ઈચ્છાના કારણે આ જેમણે 8 કન્યા સાથે લગ્ન કર્યા અને એણે નક્કી કર્યું હતું કે લગ્ન કરી અને બીજે દિવસે હું આ સારાએ સંસારનો ત્યાગ કરી અને પરમાત્માના માર્ગે હું ચાલ્યો જઈશ. અને 8 કન્યા આવશે. માતા પિતાને એમ થયું કે 8 કન્યાના મોહની અંદર આ કદાચ જંબુ કુમાર ફસાશે તો સંસારની અંદર રહી જશે. પણ કહેવાય કે જે જીવાત્મા જાગ્યો હોય એ ક્યારેય દાબ્યો રહેતો નથી. આ બાજુ જંબુ કુમાર અને એમની પત્નીઓ પણ એક પછી એક વાત કરી રહી છે. અરે સ્વામીનાથ, આપ અહીંયા રહો, અમારી સાથે સંસારના સુખો ભોગવો અને ત્યાર પછી આપણે બધા સાથે આ સારાએ સંસારનો ત્યાગ કરી અને સંયમના માર્ગે જશું. એક પછી એક પત્ની એમને પ્રલોભનો આપતી જાય, એમના પતિદેવને કહેતી જાય અને આ જંબુ કુમાર એ વૈરાગ્ય સભર એવી વાણીથી એક પત્નીને સમજાવતા ગયા અને 8 કન્યાઓ પણ આ રાત્રિના સમયે એ બધા જ જાગી ગયા અને બધાને એમ થયું કે નહીં, જે જંબુ કુમારનો માર્ગ છે એ અમારો માર્ગ. શું કીધું? આ જંબુ કુમાર જો પરમાત્માના માર્ગે જતા હોય તો અમારે પણ આ સંસારમાં રહેવું નથી. આ બાજુ માતા અને પિતાને પણ ખબર પડી કે 8 કન્યાઓ પણ આ પતિના માર્ગે જવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે માતા અને પિતા વિચાર કરે છે, જો આપણા દીકરા અને દીકરીઓ સંયમના માર્ગે જતા હોય તો અમારે અહીંયા રહીને અમારે પણ આ સંસારની અંદર રહીને શું કરવું છે? કે આ સંસાર ખરેખર અશાશ્વત છે. આ સંસાર ખરેખર ખરાબ છે. આ સંસારની અંદર કઈ સાર નથી. આવું જેમને સમજાઈ ગયું છે એવા એક કન્યાના માતા અને પિતા 8 કન્યાના મા બાપ એ પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. આ બાજુ જંબુ કુમારના માતા અને પિતા પણ આ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. આ બાજુ પ્રભવ આદિ 500 ચોરોને થયું કે અમે ચોરી કરવા માટે આવ્યા છીએ, પણ જે વ્યક્તિ આ નશ્વર આ પૂતગલ એવી વસ્તુને છોડી અને પરમાત્માના માર્ગે જઈ રહ્યા છે અને ત્યારે એમને પણ થયું કે આના કરતા પણ કાંઈક ત્યાં વિશેષ હશે એટલે જ બધા છોડીને જઈ રહ્યા છે. અને છતાંય આવેલા 500 ચોરો પણ જ્યારે ચોરી કરવા માટે એક વસ્તુ ઉપાડવા જાય ને ત્યાં બધા જ શું થઈ જાય છે? ત્યાં ને ત્યાં સ્તંભી જાય છે. શું થઈ જાય? કારણ કે આ જંબુ કુમાર પાસે આ સ્તંભીની એવી વિદ્યા હતી, પણ એમણે આ વિદ્યાનો પ્રયોગ નહોતો કર્યો. પણ દેવલોકના દેવો વિચાર કરતા હતા કે જેમને આ વૈરાગ્ય થયો, જે છોડીને જવાના છે એના ઘરે આ 500 ચોરો ચોરી કરવા આવ્યા. એમના રક્ષક એવા દેવોએ આ બધા ચોરોને ત્યાં સંભાવી દીધા. આ બાજુ પેલા ચોર પ્રભવ આદિ ચોર કહી રહ્યા છે જંબુ કુમારને, આપ આપની વિદ્યા મને આપો અને મારી પાસે જે તાલોદ ઘાટીની અને 2 વિદ્યા છે અવસર્પિણી એ આ સ્વાપીની નિદ્રા, આ વિદ્યા હું તમને આપું. ત્યારે જંબુ કુમાર કહે, મારે આ વિદ્યાનું શું કામ છે? મારે આ વિદ્યાની કોઈ જરૂર નથી.
આ બધું જ હવે છોડી અને અમે જઈએ અને આ પ્રભાવવાદી 500 ચોરો પણ આ જંબુ કુમારની માફી માંગે અને કહે છે તમારો માર્ગ એ જ અમારો માર્ગ, અમારે પણ આ સંસારની અંદર હવે રહેવું નથી. અને આ 500 ચોરો પણ આ જંબુ કુમારની સાથે આ વૈરાગ્ય વાસિત બની અને દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન કહી રહ્યા છે જે આ સવા તે પરિસવા આશ્રવનું સ્થાન હતું અને એ જ બધા જીવોએ આ સંવરના સ્થાન બનાવી દીધું. અને આ 527 જણા, કેટલા? જંબુ કુમાર સહિત આ 527 જણાએ ત્યાં ને ત્યાં પરમાત્માના માર્ગની અંદર જઈ આ પ્રવજ્યાને અંગીકાર કરી લીધી. અને આ પ્રવજ્યા અંગીકાર કર્યા પછી આ પરમાત્માના માર્ગ ઉપર ચાલી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરતા કરતા એમનો આત્મા પણ દિવ્ય અને ભવ્ય બની ગયો. એમનો આત્મા પણ સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરી ગયો. કારણ કે આપણે કહીએ કે આ પંચમ કાળની અંદર પણ હવે મોક્ષના છેલ્લા દ્વાર કોણે બંધ કર્યા? શંભુ સ્વામી જ્યારે મોક્ષમાં ગયા ને ત્યારે આ મોક્ષના દ્વાર પણ બંધ થઈ ગયા. વિચાર કરજો કે મોક્ષના દ્વાર બંધ થઈ ગયા. હવે અહીંયાથી કોઈ પણ જીવ આ ભરત ક્ષેત્રની અંદરથી કહે કે મારે મોક્ષમાં જવું છે, અમે પૂછીએ તમારે ક્યાં જવું, તમે બધા શું કહો? પણ મોક્ષ જ બંધ છે ભાઈ અત્યારે, હે તો શું કરશું? વાયા મહાવિદે ક્ષેત્રની અંદર જઈ અને જીવાત્મા એકાવતારી પદને પ્રાપ્ત કરી અને જ્ઞાન ધ્યાનની આરાધના કરતા કરતા એક જીવાત્માઓ સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરે છે. આપણે પણ આપણા જીવનની અંદર આવો સરસ મજાનો મને અને તમને આ મનુષ્યનો ભવ મળ્યો છે. તો જે આ સવા તે પરિસવા અને પરિસવા તે આસવા એક જીવાત્માઓ આ સંવરના ઘરની અંદર આવ્યા પછી આશ્રવના ઘરની અંદર કેવી રીતે જાય? કે જેમ આપણે જાણી ગયા છીએ કે પેલો નંદ મણિયારનો જીવ એ પૌષધની વ્રતની અંદર હતા અને જ્યારે આ ઉનાળાની સખત ગરમી અને એમને પાણીની તરસ લાગી ત્યારે એમને વિચાર આવ્યા કે આટલી બધી મને તરસ લાગી છે, આવતી કાલે સવારે ઉઠી અને હું આખા ગામની અંદર એવી સુંદર મજાની વાવ બંધાવી જેના કારણે અનેક લોકો ત્યાં પાણી પીવા આવશે. અનેક પશુ અને પક્ષીઓ પણ પાણી પી અને એમની તરસ છીપાવશે. આવો વિચાર એ પોતે નંદ મણિયારને આ પૌષધ વ્રતની અંદર આવ્યું. શું કર્યું? સંવરના ઘરની અંદર હતા અને જેમને આશ્રવના વિચાર કર્યા અને એના જ કારણે મરી અને આ નંદ મણિયારનો આત્મા શું થયો? એ જ વાવની અંદર દેડકા તરીકે ઉત્પન્ન થયો. જો ભગવાન કહી રહ્યા છે જ્યાં જ્યાં જીવાત્માની આસક્તિ ત્યાં ત્યાં ઉત્પત્તિ. અને છતાંય નંદ મણિયારનો આત્મા પણ ત્યાં સાંભળ્યું કે ભગવાન મહાવીર આપણા નગરમાં પધારવાના છે. અનેક પનિયારીઓ વાતો કરતી હતી કે આજે આપણે ભગવાનના દર્શન કરવા જઈશું. આ નંદ મણિયારનો આત્માને પણ આ દુર્ધર એવા દેડકાને પણ થયું કે હું પણ ભગવાનના દર્શન કરવા માટે જાઉં. અને આ પણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા અને આ પોતે ઘોડાના પગ નીચે ચગદાઈ ગયા. પણ એના મનની અંદર એક હતા કે પરમાત્માના દર્શન કરવા છે, દરેક જીવોને ખમાવી. એનો આત્મા પણ 8મા દેવલોકની અંદર ગયો. કેટલામાં દેવલોકની અંદર? જોજો, વિચારજો. એક એક જીવાત્માઓ આશ્રવના ઘરની અંદર હતા અને છતાંય એમણે આ સંવરનું કામ કર્યું. આ સંવરના ઘરની અંદર હતા છતાંય આશ્રવનું કામ કર્યું અને તિર્યંશ ગતિની અંદર ગયેલો આત્મા પણ છેક 8મા દેવલોક સુધી ગયો. ક્યાં ગયો? 8મા દેવલોકની અંદર ઉત્પન્ન થયા. એટલે આપણને જ્ઞાની પરમાત્મા એ જ કહી રહ્યા છે સરસ મજાનો મને અને તમને આ મનુષ્યનો ભવ મળ્યો છે.
તો મનુષ્યના ભવની અંદર આવ્યા પછી આપણે પણ જેટલો સંવરની અંદર આવશું, જેટલા નિયમને અંગીકાર કરીશું, ઘણા બધાએ ગઈકાલે આમ મહિનાનું ધર હતું એટલે ઘણા બધાએ ઘણા નિયમ અંગીકાર કર્યા, ઘણા વ્રત પ્રત્યાખ્યાન કર્યા અને તમે બધા પણ એવા સંવરના ઘરની અંદર આવી ગયા કે કેટલાય પાપોથી બચી ગયા. બસ આપણે પાપોથી બચી અને એવો પુરુષાર્થ કરીએ, એવી સાધના અને આરાધના કરીએ કે આપણે બધા પણ વહેલા પંચમ ગતિના સુખને પ્રાપ્ત કરીએ.